ભૂલથી પણ આ 4 વસ્તુઓ ક્યારે તમારા ઘર મંદિરમાં ન રાખો, નહીં તો દોડી આવશે દુર્ભાગ્ય. શરૂ થઈ જશે ખરાબ દિવસો. વાસ્તુશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે આપણને જણાવે છે કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં રાખવી જેથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ વાસ્તુના નિયમોનું પાલન નથી કરતા તેને હંમેશા કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે અને તે આર્થિક મુશ્કેલીઓનો ભોગ બને છે. આજે અમે તમને ઘર મંદિરની સાથે જોડાયેલા વાસ્તુ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આપણું પૂજા સ્થળ એક એવું સ્થાન છે જ્યાંથી નીકળતી સકારાત્મક ઉર્જા આખા ઘરને સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે. ઘર મંદિરમાં હંમેશા શુદ્ધ અને સાત્વિક વસ્તુઓ રાખવી જોઈએ. ઘણી વખત લોકો અજાણતા એવી વસ્તુ રાખે છે જે પરિવારમાં મતભેદ પેદા કરે છે અને કારકિર્દીની પ્રગતિમાં અવરોધ બની જાય છે. ચાલો જાણીએ કે તે વસ્તુઓ કઈ છે. પ્લાસ્ટિક કે લોખંડના વાસણમાં ગંગાજળ. સનાતન ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને હંમેશા કાંસા કે તાંબાના વાસણમાં રાખવું જોઈએ, પરંતુ ઘણા લોકો તેને પ્લાસ્ટિક કે લોખંડના વાસણમાં ભરીને પૂજાઘરમાં રાખે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી માતા ગંગાનું અપમાન થાય છે, જેના અશુભ પરિણામો વ્યક્તિને આખા વર્ષભર ભોગવવા પડે છે. મૃત પરિજનોના ફોટા. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ક્યારેય મૃત સ્વજનોના ચિત્રો ન રાખવા જોઈએ. વાસ્તવમાં પૂજાખંડ એ દેવી દેવતાઓની પૂજાનું સ્થાન છે. ત્યાં કોઈ પણ માનવ ચિત્ર કે મૂર્તિ રાખી શકાતી નથી. આવું કરવું મંદિરનું અપમાન માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો તમે તેમના માટે એક અલગ જગ્યા બનાવી શકો છો, પરંતુ ભૂલથી પણ તેમને ઘરના મંદિરમાં ન રાખો. ખંડિત મૂર્તિઓ. સનાતન ધર્મમાં વિદ્વાનોના મતે ભૂલથી પણ ઘરના મંદિરમાં દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ અથવા ક્ષતિગ્રસ્ત ચિત્રો ન રાખવા જોઈએ. આવી તૂટેલી મૂર્તિઓ ઘર મંદિરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને પરિવાર મુશ્કેલીઓમાં મુકાય છે. તેના બદલે તેમને માનપૂર્વક વહેતા પાણીમાં છોડી દેવા જોઈએ. વધુ સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ. વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં ભૂલથી પણ 3, 5 કે કોઈ પણ વિષમ સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓ ન રાખવી જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે અને તેનાથી પૂજાનો લાભ મળતો નથી. તેના બદલે ઘર મંદિરમાં ભગવાન ગણેશની ફક્ત 1 કે 2 મૂર્તિઓ રાખો. ઘણી બધી મૂર્તિઓ રાખવાથી નુકસાનનો સામનો કરવો પડી શકે છે.